તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો અને આપણે મજામાં છીએ. તો મિત્રો, આપણે આજથી 4-5 દિવસ પહેલાં મીશોની અંદર એક શૂઝ ઓર્ડર કર્યા હતા, તે અત્યારે આવી ગયા છે. તો આપણે લેતા આવીએ. મીશોની અંદરથી આમ તો ઘણી બધી વસ્તુ મંગાવીએ, પણ બૂટ પહેલી જ વખત મંગાવ્યા છે. કપડાં મંગાવેલા છે, સોના માટે ડ્રેસ, મારી માટે શર્ટ, એવું તો મંગાવેલું છે. અમુક ટ્રાયપોડ છે, આ માઇક બાઇક, એ બધી વસ્તુ મંગાવી, પણ શૂઝ પહેલી વખત મંગાવ્યા છે. આપણે જોઈએ કેવા છે, શું છે, પછી હું તમને બધી પ્રાઇઝ કહું, આપણે જોશું. અને એક ખાસ કે શૂઝ લાવીશ તો અનબોક્સિંગ તો આપણે નકશું કરવાના છે, એટલે નકશું અત્યારે બજારમાં ગયા, નકશું આવશે ઘરે, પછી અનબોક્સિંગ કરીએ અને આપણે આગળ જોઈએ. તો હાલ તો આપણે ઓર્ડર લઈ આવીએ. ઓટીપી તો ચલો, આપણે આ રહી શૂઝ આવી ગયા. બૂટ જ છે ને પાછા અંદર, બીજું જ નહીં નીકળતું ને મીશો. તો આપણે હવે નકશુભાઈ ઘરે આવી ગયા છે અને હવે આપણે ખોલવાનું છે નકશુ મીશોનું પાર્સલ. ઈ આવી ગયું. તો નકશુભાઈ આવી જશે, આપણે હવે મીશોનું પાર્સલ ખોલી નાખે. તું ખોલે કે હું ખોલું? તું ખોલીશ? ચો જાયરો છે તું? લેવા જાયરો છે? મેં ઉપર હંતાડી દીધું, તું મને ખબર હતી કે તું આવીશ એટલે ફેદીશ, નહીં જડે. કેવું હંતાડ્યું હોય છે કે ચોય ના જડે? જડી ગયું તો તું તાર ખોલજે પરું. અહીંયા ચો સહેજ નહીં, અહીંયા ચો સહેજ નહીં, વાંચો જોઈશ તું. હા, અહીંયા ચો જોઈશ તું કે જો વાંય પડી છે આમ દે. એ આ રે નાના બાબુની ગોદડીની પાછળ લઈ આલું હેડ. એક વખત આર્યું આ શર્ટે મીશોમાંથી મંગાવ્યું હતું અને હવે અત્યારે નકશુને આલ્યું છે બોક્સ. નકશુ બોક્સ ખોલે. આપણે મીશોની અંદર મંગાવ્યું છે, 7 નંબરના શૂઝ મંગાવ્યા છે. જો થાય તો ઠીક છે ને કે ચેન્જ કરાવશે, કારણ કે પેલું શર્ટ મંગાવ્યું હતું ને મેં, એ ફિટ નીકળ્યું હતું, એટલે એને ચેન્જ કરાવવું પડ્યું હતું. પાછું અઠવાડિયા પછી ફરીથી આવ્યું હતું અને હવે આ મંગાવ્યા છે. બરાબર, નકશો 1 મિનિટ જોવા દે મને. આલો જો આપણું એડ્રેસ આવી ગયું, સનફ્લાવર હોટલ, અને 7 નંબર છે. આ 7 નંબર છે, ક્વોલિટી 1 છે, બ્લેક કલરનો છે. આ ઓર્ડર નંબર છે અને અહીંયા કને લખેલ છે, શું લખેલું છે અહીંયા કને કંઈક લખેલું હતું. હા, આ રહ્યું જો 111 બ્લેક અને 7 નંબર, અને આ લખેલ છે જો શું એફ લખેલ છે, એટલે શું ખબર ફૂટવેરનો કંઈ ફૂટવેરનો કર્યો હશે. તો ચલો હવે નકશુભાઈ ખોલો, હેળો. હવે શું આવ્યું? મીશોમાંથી પાર્સલ, બ્લેક કલર. નકશુ તાર મંગાવવાના છે? ચલો તાર હાલને ફરી તારો વારો. ખોલો, હેળો નકશુભાઈ. તોડો ભાઈ, તોડો, જબલું તોડો. વસ્તી તોડે છે 8 દોત પડી જશે તારા. બોક્સ. હા ચલો ખોલો. હું અડવાનું નહીં મારે. હા હવે ખોલો, હળો. કેવું છે? હા, ટીટીટીંગ મ્યુઝિક વાગ્યું નખશું. કાઢજે. બતાય એટલે મને તો બતાય. બૂટ મારે છે. તો જો મિત્રો, આ જેમ આપણે સેમ ક્વોલિટી મંગાવી હતી એ જ ક્વોલિટી આવી છે બૂટની. આ ટાઈપનું હતું, આ ટાઈપનું હતું. તો હવે હું બૂટનો ભાવ તાલ તમને કહી દઉં. આ બૂટનો ભાવ મેં મારી સાઇટ ઉપરથી, મારા ફોનમાંથી, મીશોમાંથી જોયું તો મને આના 350 કીધા હતા. જો 7 નંબર છે કમ્પ્લીટ, 350 કીધા બતાવતા હતા. પછી સોનલના ફોનમાંથી જોયું એટલે 300 બતાવતા હતા. અને એમાંય જો તમે ઓનલાઈન પેમેન્ટ કરી નાખો તરત ને તરત તો બતાવતા 57 ના થાય, તો 250 રૂપિયા, અને કેશ ઓન ડિલિવરી રાખો. આ તોણા તૂટી જાય તો પાછા 350 એટલે 300 હતા. એટલે આપણે ઓનલાઈન કરી નાખ્યા હતા ફોનપે. હવે આવી ગયું છે આપણે. હવે હું માપું હેડ. આપણે માપી જુઓ જેમ થાય છે. જોડો ટાઈટ જેવું લાગે મારું બેઠું. હો મને નકશું. તો આપણે આ બૂટ પહેરી નાખ્યા છે, કમ્પ્લીટ થઈ રહ્યા બૂટ. યાલી 250 રૂપિયાના બૂટના પૈસા વસૂલ થઈ ગયા છે. હવે થોડા ટાઈટ પડે છે પણ થોડા લૂઝ થઈ જશે પછી. તો